समाचारों पर नजर करिए तो भावनगरना मोतीबाग ट्राफिक सिग्नल પાસે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ સાથે લૂંટનો બનાવ બન્યો છે। 3 શખ્સોએ કાવતરું રચી તેમને લૂંટી લેવાના ઈરાદે કાર સાથે પોતાની કાર અથડાવી તેમની કારમાં બેસી ગયા। બાદમાં ધાકધમકી આપી કારમાં થયેલ નુકસાનના પૈસાની માંગણી કરી કારમાં રહેલ 5000 રોકડ લઈ ફરાર થઈ ગયા। અજાણ્યા ત્રણેય આરોપીઓ કાળા કાચ નંબર પ્લેટ વગરની કારમાં આવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો। આ સમગ્ર મામલે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ ભૂપતરાય વિષ્ણુ પ્રસાદ વ્યાસે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સોને ઝડપવા તપાસ હાથ ધરી છે। કોઈ પણ રીઝન કારણ વિના મારે એની યારે કોઈ ઓળખાણ સંબંધ કાંઈ નહોતું, મને ઓળખતો પણ નથી અને મારી યારે આવી રીતે એણે દાદાગીરી કરી અને આ બધું કર્યું અને બધી સંસ્થાઓ ચેમ્બર અને બધાએ ભેગા થઈને હું ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનો પ્રમુખ છું, પ્લાસ્ટિક એસોસિએશનનો પ્રમુખ છું, સૌરાષ્ટ્ર ચેમ્બરમાં કારોબારી ચાલુ હતું, બધાએ આવેદનપત્ર આપીને ડીએસપી સાહેબને પણ રજૂઆત કરી છે। રાજકોટ માટે એક સમય એવો હતો કે જ્યારે પાણી માટે વલખા મારવા પડતા હતા। જો કે સૌની યોજના મારફતે નર્મદાનું પાણી રાજકોટને મળતા મહદઅંશે પાણીની સમસ્યા ઓછી થઈ ગઈ છે, પરંતુ હાલ રાજકોટ ફક્ત નર્મદા પર નિર્ભર બન્યું છે। તેથી રાજકોટને પાણી માટે આત્મનિર્ભર બનાવવા તરફ ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે। તે વચ્ચે જળશક્તિ મંત્રાલય પણ આ વિષયમાં વિચાર કરી રહી છે। હાલ રાજકોટમાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંચય મામલા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને રાજકોટ શહેરની નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો પણ બનાવવામાં આવે તે પણ આવશ્યક બન્યું છે। રાજકોટની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રાજકોટની સમસ્યા પરમેનન્ટ દૂર કરવી હોય તો એ આપણી બ્રાહ્મણી ડેમમાંથી જે પાણી અત્યારે આપણે ડ્રો કરી અને ડેમમાં ભરીએ છીએ એ પાણી ડેમમાં ભરવાના બદલે પરમેનન્ટ લાઇન નાખીને રાજકોટને જોઈતી આવશ્યકતા પ્રમાણેની આવતા 15-20 વર્ષનો વિચાર કરીને એવી લાઇન નાખી અને લાઇન મારફત જ પાણી સીધું મળે, તેથી ઇવેપોરેશન અને પાણીનું જે અંદર ખરાબ રસ્તામાં ઉતરી જાય છે પાણી ઉતરે અને એ પાણીનો જે બગાડ થાય છે એ બગાડ થતો અટકે અને એ પાણીનો ઉપયોગ સદુપયોગ સીધો લાઇન મારફત થઈ શકે। આનો એક ને એક વિકલ્પ છે કે જેટલો પણ વરસાદ પડે ને એનું એક ટીપું પાણી દરિયામાં જવું જોઈએ નહીં। આપણે વિચાર કરીએ કે આજથી 4 મહિના પહેલા રાજકોટમાં 3 દિવસમાં 32 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ રાજકોટના અમુક એરિયામાં પાણીના ટેન્કર ચાલુ થઈ ગયા। તો આને રોકવા માટે એકમાત્ર વિકલ્પ છે કે આપણે પાણીને સ્ટોરેજ કેમ કરી શકીએ। आजी बांध को डीसिल्ट करके और उनकी कैपेसिटी बढ़ाने के लिए राज्य सरकार के साथ मिलकर कोई योजना है तो उसके बारे में बताएं और ऐसे महानगर राजकोट के लिए इसके अलावा भी पानी की क्षमता बढ़ाने की कोई योजना है तो माननीय मंत्री श्री बताने का कष्ट करें। राजकोट में जिस तरह से भी काम हो रहा है वहां पर जो एनजीओ काम कर रही है, जो माननीय प्रधानमंत्री मोदी साहब का जो सही जल संचय जन भागीदारी जन आंदोलन की बात है, तो सबसे अच्छा काम वहां पर जो एक एनजीओ है वो कर रहा है और उसके कारण रेन वाटर हार्वेस्टिंग का बहुत बड़ा काम वहाँ हुआ है। वहां पर पानी की कोई भी